જી જય શ્રી કૃષ્ણ. હાલો આપણે જવું છે ખડબે ખડબે પીર દાદા એ પૈગે લાગવા મારે સુરભી બાપને એમ કસુર. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. હાલો ભાઈ, તો આજે આપણે સવારમાં નાઈ ધોઈને નીકળી જાવ પગે લાગી આવી. આમ કીધું ના કહેતા હતા આમ બધા અહીંયા જવાનું. જી જઈ આવી અહીંયા. અને અમારા ભાઈને આવવાનું નથી તી બેઠા બેઠા મોઢા બગાડે. ભાઈ સુરભીબેન ને વયા ગયા હે પગે લાગવા. હું જલા ભાઈ જલા આપડા બેન કિસ્મત હારી નથી ના લઈ ગયો. હું તો ટીવી જોવામાં પડ્યો તો હાલ વિરેન ભાઈ આપણે બે તો જો ભાઈ મારા પપ્પા હે ને થાળામાં ચક્રું મારે હે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો સુરભીબેન ને જાતા હતા ને ઈમાં મને ભૂલાઈ ગયું હે ને મારે કાલની એક કીટ આવી હે હું તમને બતાવું. જો એક તા ઓઇલ પેન્ટ હે. હઈ કલર બધા કેમલ ના હે ઓઇલ પેન્ટ. બીજી આ બોલ પેન હે જો ભાઈ. અને હજી એક આ કંપાસ હે કેમલ નો. જો ભાઈ આવો દેખાય છે બોક્સ કાઢીને જોઈને તો. અને આપણે આની અંદર આવું બધું સાધનો આવેલ છે. તો ભાઈ આ એક નવી પેન્સિલ આપી છે આજ ખેરે. આ કેમલ ના કલર પીછી કલર અને ભેગી જો આ ડીશ જેવું આવ્યું હે. આની અંદર આપણે કલર ભેગા કરી હગી. જો ભાઈ આટલા કલર આવ્યા હે ને એક પીછી આવી છે આપણે. એટલી વસ્તુ આવી છે. જય શ્રી કૃષ્ણ. બધા જો હિરાવી લીધું ને હવે હંજવારી છામણા કરી લઈ. આમાં તો બધા પોતા થઈ ગયા. રસોડું એક બાકી છે એ કરી લઈને પછી નેદવા જાય. વિરેનભાઈ ની રજા છે. કેટલા દીની રજા? આજથી રવિવાર સુધી હે 4 દિને રજા. 4 દીની રજા છે ને? કેમ આજે ખરે આટલી રજા? મને નથી ખબર. એક તો રવિવાર ની ને એક નાતાલ ની ખબર. આજ નાતાલ હે. નામ અમે તમને વાવે જવાનો શોખ હતો ને તે પૂરો થઈ જાય 4 દીમાં. સુરભી ની મમ્મી ની બધા પગે લાગવા ગયા છે પીર દાદે કે હા કઈ કેવું ને અહીંયા છે લગભગ. મને બહુ ખબર નથી પણ અહીંયા બધા ગયા છે દર્શન કરવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો થાંભલા ઉતરી નાખી. હજી મેદવાનું આજનો દી થાય કે શું થાય નક્કી નથી લાગતું. નેદાઈ જાય કે ના નેદાઈ જાય નક્કી નથી. આજ જો ટમું સુરભી એ બધા પૈગે લાગવા ગયા છે. અને બાનો વારો આવી ગયો હે ઠામણા વિશે કરવામાં. હા એ બધા પૈગે લાગવા ગયા ને આપણે વિસરાઈ જાય થોડું પેટી નેદાઈ જાય તો એક કામ થઈ જાય આપણે. પછી હિંમત મામાને લગ્ન થાય તે બધા નાની માન કહે કે જે કામ કરી લેજો. ગઈજા નાની માની આવ્યા હતા ને મારા માસે ને અહીંથી લાવ્યા હતા. હિંમત ના વિવાહ થાય કે જે કામ કરી લેજો કે હું કામ તો હમણાં થઈ ગયા બધા નેરવા હે ને તો. તમારે પાણાવાદ ને જાવું કે જાવું જ આજ થોડીક વાર પછી જાઉં. જે આવે તો કોઈ એનું કઈ સરખ્યું નાખ્યું લોઢા લવરખનું ધ્યાન રાખજો. હિમણો બહુ ના જવા કે દીધું. પાછી સાયકલમાં નિરાય ત્યાં સાયકલ આપજે. હા હે આમાં ત્યાં આપણે પાણાવાડી જઈએ ને ઓલા ઘણા કઈ તળિયા બહુ આવે ને તળાવ આગળ ધ્યાન રાખજો.
આપણી વાયવે એમ તો ઘણી ઊંડી થઈ ગઈ. ભાઈ તો કે ઘણી વઈ ગઈ હમ તો ભાઈ 4 વાગે હાલતી કરી દઈએ ભાઈ તે રાજસ્થાનના મારવાડી છે કામના બહુ છે ટૂંકમાં બહુ વહેલું કામ ચાલુ કરી દઈએ હમણાં પૂરી કરી દે જેસીબી આવ્યું ને તે દી છે ને 10 ફીટ તો તે દિન બીજે દી કરી નાખી 10 ફૂટ. अच्छा जाजी થઈ ગઈ હવે આજ તમને એમ 30 સેકન્ડ તો પૂગી ગઈ મારા પપ્પા કહે કે છે ને આ કામ બહુ કરે છે ને 7 દિવસ પૂરું કરી નાખીએ. બહુ કામ કરે પાણાવાળી આખી ઘેરી લીધી એટલા તો ઝૂંપડા છે ની 4 ઝૂંપડા હે અને 5 જણું હે 2-3 બાઈ હા તમામ પૂરી થઈ ગયા પાણી તો આપણા કિસ્મતમાં હોય તો થાય ને કે ભાઈ થઈ જાય બીજું પછી એમાં ભરી લે. હા એ તો હવે આસા કિસ્મતની વાત જે આપણા થઈ ગઈ ભાઈ હોય તો ઉદ્યોગ આવે ટૂંકમાં તો ગમે એ આપણે થઈ શકે ભાઈ તને આવી શરદી જેવું છે મનોરથ ભાઈ મોલા દે તને હા હું ને ઠંડી વસ્તુ હતી કઈ જમવાની ના મુંથાર ને એવું હતું હા બીજું કઈ ખાધું તું ઠંડુ બનું કે કોઈ બરફ કે હા થોડુંક ઠંડુ પીધું હા ના પીવાય આ રૂટમાં કોઈ ઠંડુ ના પીજો કોઈ હો હા પીઝા દહાઈ જાઓ ભાઈ હજી તને હવે બોડી શરદી થઈ ગઈ છે જો ભાઈ જલાભાઈ નું છે ને ટીવી જોવાનું ચાલુ જ છે. જલાભાઈ ને ફિલ્મ જીરી ગમે ને ફિલ્મ આવી ગઈ છે. જો ભાઈ આપણે આવી ગયા પાણાવાડી કામ ચાલુ જ છે. જો ભાઈ પાણાનો ઢગલો મોટો થઈ ગયો છે. જો આવ્યા ભાઈ પાણા મોટા મોટા પાણા જો ભાઈ આપણે વાય તો બહુ ઊંડી વહી ગઈ છે. આપણે અંધારું હોય ને એટલે દેખાતો નથી. જો ભાઈ અહીંયા હને ઓલું ટ્રેક્ટર હે 2 ટ્રેક્ટર અહીંયા હે અને આ આપણી પાણાવાળી જલાભાઈ ને જોતું તું આ થી લેવા ગયો તો જો આમ બેહાઈ જાય આ મારું થઈ ગયું યા ભાઈ આને કોર બે કરું પછી અને હવે જોતું હે तुझे घर पे आना है हमारे घर पे. રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં મારા તરફથી ભાઈ ચાલુ તો વેરેન ભાઈ વેલો કરી દીધો છે વિડીયો ભાઈ ને આગળ વેરું આવ્યું છે ચા પાણી પી લીધે ને આમ તો હવે 11 વાગી ગયા 10 વાગે ચા પી લીધો હે અને હું વારતો જ પાણી ને છોકરા લઈ ગયા હતા મોબાઈલ ભેગો પાણા વારીએ તો વાઈવ તમે આગળ જોયો હે કેટલા ફૂટ થાય ને 2 દીથી મારાથી જવાનું નથી
એટલે બહુ કંઈ અંદાજ નથી, પણ 30-35 ફૂટની આસપાસ અંદાજ હશે કે ગઈ હશે. અને રાજુભાઈ ને બા ને સોનલ ને એ નેદે છે આપણે પાહતરા ધાણા છે ને એ. મારે હાલે પાણી કન્ટિન્યુ. આગળ ફોન આવ્યો બાપુનો કે પાણાવારીએ મશીન ખોટકાણું છે, ચરખીમાં મશીન છે ને એમાં કંઈક વાંધો થઈ ગયો છે, એટલે અટાણે આપણું કામ બંધ છે વાયુનું. તો કારીગર હવે જાય જોઈ પછી ખબર પડે કે શું ફોલ્ટ છે, કંઈ હમું થાય. એટલે અત્યારે બંધ છે ને મારે પાણી વારવાનું કામ ચાલુ છે. ત્યાં જવાતું નથી, 2 દી થઈ ગયા ત્યાં નથી ગયો એને. અને રાજુભાઈ નેદવામાં છે, નકર વળી એને પાણી વરગાડી દઉં. આ ધાણા આપણે છે ને બહુ જોરદાર નીકળ્યા છે, પણ પાણી બહુ જોઈએ ને, કેમ કે આ જમીન ભરતી વાળી છે. આપણે આ વલ્લાવાળી કટકી રેવલ કરી ને આમાં ભરતી વધારે આવી ને એમાં થોડોક પાણાનો ભાગ વધારે છે, એટલે પાણી છે ને નીચે ઉતરી જાય વધારે, એટલે તાણ પડી જાય છે. ટૂંકમાં હવે આને છે ને 5-6 દી પાણી પાવું જો હે. તો આપણે ઉપલી કટકી કાલ પાઈ લીધી ને આમાં 1 વાટડી પાઈ હતી, પછી હાંજે બંધ કરી દીધી મોટર. હવે સવારનો વારું હું જો અહીંયા 1 ક્યારો રહ્યો હે, પછી આપણે આ ઝીણકી કટકીમાં પરવા ઘઉં હતા ને ઘઉંવાળી કટકી નામ થઈ ગયું. હવે ઘઉંવાળી કટકીમાં પાણી વારવાનું છે, અને પછી ધીરે ધીરે વળી આમ આગળ એટલા વડા કટકામાં ખેડખેડમાં વયા જાય હું ને. બાકી જો થોડાક ક્યારે આગત રહે નહીં તો ફૂલથી ગરકાપ ધોરા ફૂલ જેવા થઈ ગયા છે ધાણા. તો હાલો મારે ક્યારો ભરાઈ ગયો છે, અને મેળાવે ને તો આ એકાદો ક્યારો છે એ પાય ને પછી પાણાવારીએ જરાક ઘૂમરોત મારી આવું. તો આપણે પાણી વારતા વારતા પહોંચી આવ્યા. જો પાણાવારીએ ને લગભગ અંદાજ આવે ગારનો ઢગલો જોતા 35 ફૂટ આસપાસ ગઈ હોય એવો અંદાજ છે. હાલો જરાક જઈએ અને પછી વાયુમાં ઉતરી જોઈએ અંદર શું પોઝિશન છે. એ લાગે બધું કોરું ધાકોર જેવું. હવે આપણા નસીબમાં કેદી પાણી આવે ને તો કંઈક અંદરથી આમ હરખ ઉલ્લાસ આનંદ થાય. કાં જલું? તો હાલો જરાક જઈ અને જોઈએ આપણે વાયુમાં. ભાઈ હવે જઈએ અમે અમદાવાદ. હાલો ભાઈ વાયુમાં નજર માર લીધી ને હવે જાય. કેટલા ફૂટ થયા છે ભાઈ અંદાજ ક્યાંય? 35-40 જગ્યાએ. હા 35 આસપાસ વહી ગઈ છે, બાકી પાકો અંદાજ નથી. હવે બહાર નીકળી જાય. અહીંયા હે ને ઓલો ત્રોટાવનું હા આવે છે. મને જલાભાઈ માથું સડીએ પાછું. હાલો રેડી. મોજડી આવે છે ભાઈ બધે. હલાવતો નહીં, પાણા પડી ગઈ પાછી. આ તો ધૂણે એવું હે. જલા જલસો આવ્યો ને જલા. આવ્યું પાણી આવ્યું છે ભેજ આવ્યો અંદર. તો ભાઈ કઈ બાજુ હે કઈ બાજુ ઉગમણું આથમણું કઈ હુચકો પડતો નથી. અંદર મોજડી મારણી આવ્યા ઘડીક. હવે અહીંથી જોઈ લઈએ અમે ક્યાં બેઠા હતા. આમણો રહેતા તું જલા, આમણો રહેતા હટા સુધી અંદર તો હતો. આપણે ક્યાં બેઠા હતા કારીગર? હવે જઈએ ભૂલાઈ ગયા. રામ રામ. જો અમે વાયુ જોઈને આવતા રહ્યા અહીં કે
અંદર અમે વાઈવ જોઈને આવતા રહ્યા હે કારીગર તો આવ્યા હતા પણ તાતા આ લોકો મશીન હમું કરી લીધું હતું કંઈક હજી લીવર લાગતું હોય ને એના ગોળામાં કંઈક કહેતા મિસ્ટેક થઈ ગઈ હતી પણ એ કે કારીગર આવ્યા ને તાતા તમે કરી લીધું ને કારીગરમાં આપણે અહીંયા પાડોશી જ હતા એ મામાને કીધું હતું કે મામા જરાક નજર તો મારી આવો પણ તાતા લોકો લગભગ રિપેર કરી લીધું હતું તે તરત વયા ગયા છે પાછા અને મશીન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે અને વાયવે લગભગ 35, 36, 37 ફૂટ જેવો અંદાજ છે કે ગયો હે એ ભાઈ એ કહેતા માપ્યું નથી એટલે બહુ આઈડિયા ના આવે કઈ હાલો મારે જરાક સુરભીન મમ્મીનો ફોન આવ્યો વાત કરી લઉં હાલો તો ભાઈ બપોર પછીના વાગી ગયા હે 4 અને પાણી વારવાનું કામ ચાલુ છે હું બપોરા કરવા ગયો તો થોડું મોડું થઈ ગયું હતું કેમ કે આપણે પાણાવારીએથી આવીને ડાયરેક્ટ પાણી ચાલુ કરી દીધું હતું અહીંયા ધાણામાં ઉપલા બધા કટકા પાઈ લીધા હે ઘઉંવાળી કટકી પી ગઈ વલ્લાવાળી પી ગઈ છેલ્લી કટકી પી ગઈ અને હવે હાલે આપણે જો આગતરા ધાણામાં હું આવેલો જાઉં ને એનાથી ઉપર આપણે જે થોડુંક પહેલાં પીધું ને 4-5 દી થયા હે એમાં પાછું પાણી હાલે હે અને બપોરા કરવામાં મોડું થઈ ગયું હતું મારે જોકે હું 2-2:30 વાગે બપોરા કરવા ગયો હતો અને પાણી હોપી ગયો તો સુરભીબેન વાં ગયા હતા ને દર્શન કરવા ત્યાંથી આવતા રહ્યા હે ને સુરભી પાણી વારે હે ને હું બપોરા કરી અને હવે આવું હું જોઈએ આપણે કેવી રીતના બેન પાણી વારે અટાણે જલાભાઈના સપોર્ટમાં હે કે ક્યાં ક્યારો પૂગે ને એ જલાભાઈ કીએ સુરભીબેન પાણી વારે તો ભાઈ આપણી જલપરી જો ઊભી ઊભી પાણીમાં નજર રાખે છે કે અહીંયા પહોંચ્યું હા આ બાજુ અમારા બેન બા પાણી વારે છે એટલું બધું પાઈ લીધું અરે બધું પાઈ લીધું ભાઈ સાચી વાત જો શેઠ વાંથી એમને પાણી વારતી આવે હે તો અહીંયા પહોંચ્યા છે હાલો અમારે જલપરી કીધું હે વારવાનું અને અમારે શુભીબેન નાકા વારે છે જોજો કેવી રીતના કઈ હહાવતો નથી બાપા ધાણા ના કાપી નાખજે હાલ ભાઈ પાણી હાલે ભાઈ અહીંયા જ છે જો તારી સામે જ ના નથી હા પણ વાત સાચી મારે પાણી હાલે છે કે આ છોકરાઓને નહીં મેળવે ક્યાં ના સુરભી એવું હોય ઠીક હે હાથી વાંધો નહીં હાલ ભાઈ અમારે સુરભીબેન ને હજી નાકા જ વારવાના થાય અમારે જો હાલભાઈ આવી ગયો હે કે જાઉં હે રાજુભાઈ ની ગાજર લેવા સંભારે માટે જો દેખાણી ગાડી હવે શું કરશું તમે બે વાર લેહો કે ઈ ધોરીએથી તો ઉમાં જાહે શું કરશું તો ઓલા કિયારે પાવા ને તો એમાં નાકું ફેરવી નાખો હાલો અહીંયા હાલા બે ક્યારે હે પછી એને ધોરિયો બદલાવવો જો હે હાલો આ નાકું ફટાફટ વારો તમે તો કીધું અલાવો તે હું લેતો આવ્યો એમ નત કેતો તો હું તો એમ કહું કે આ નાકું વાર લ્યો ભાઈ આ ધાણામાં મહી સિવાયનો એક રાઉન્ડ લીધો નથી હવે કોન્ટાપની જરૂર છે પણ ધાણા જરાય ગમે નહીં ને એવા પાખા હે ને હરાડી જેવા હા જો ભાઈ આજ ખેર દીદી આમાં ઉફે હું આમાં ઉભો તો ને હું આમને સુધી નાકા વારતો જાય હું નહીં કરતા યુજ છે એની કોર દીદી વાર છે આની કોર હું વાર્યું હાલો ભાઈ પાછી વરી 1 કલાક થઈ ગઈ હટાણે 5 ને 10 મિનિટ થઈ ગઈ છે ને હું ગયો તો રાજુભાઈ ની હાલભાઈ ભેગો જો સુરભીબેન ગાજર ધોઈ છે રાજુભાઈ ત્યાંથી ગાજર લઈ આવ્યો આખું પાણીનું કામ સુરભીબેન ઉપર છોડીને વયો ગયો તો તે કન્ટિન્યુ કરી લીધું છે બેયને હવે જો અહીં આગતરામાં આ વાટડીમાં 2 ક્યારે રહ્યા છે એ પાણી પાઈ લઉં આ પાહતરા છે ને એ બધા પી ગયા છે જો હવે કઈ આમ દેખાય છે કે ના ધાણા વાયવા છે નાખું નાખવા બહુ ઉતારો છે મને હાલો ગાઈસ તો આપણે ગાજર ધોતા હતા અને મેન જલાઈ હવે કમ્પ્લીટ કરી લીધા છે બધા ગાજર ધોવાના
આમ શું કહેવાય ગારો બહુ હતો. એમાં ગાજર રહે ને હજી કાઢ્યા તાજ ઉપાડીને ડાયરેક્ટ પપ્પા લઈ આવ્યા છે. અમે બે અહીંયા ધોવાનું કામ કર્યું, ફ્રેશ વોટર આલે છે ફિલ્ટર ડાયરેક્ટ જોઈમાં ધોઈ નાખ્યા છે. જો ભાઈ આમ પાણી નાખીએ હવે આપણે આજનું હમણાં પાણી બસ વરાઈ જ જાય. આ એકાદ બે ક્યારે હે પી જાય એટલે સમાપ્ત. પછી હજી વારવાનું બાકી છે પણ પછી વાંચી અને પછી અમારે જવું છે પાણાવાળી ચક્કર મારવા. કા પપ્પા? હા બાપા, હા બાપા, તમને લઈ જાય. ફાઇનલી ઘરે આવી ગયા. પાણી બંધ કરી દીધું છે મોટર. કેવા સ્ટેટસ જો કોંગ્રેચ્યુલેશન કીધા જેવું હે કોઈને? હા કે ના? કઈ બેન? દીપકને દીપકભાઈને કોંગ્રેચ્યુલેશન. વિડીયો તો જો કે નથી જોતો પણ છતાંય કોંગ્રેચ્યુલેશન. કદાચ કોક દી કાઢો આવે તો પાપા બનવા બદલ દીપકભાઈ. અમારા કવિબેન છે ને મગલીબેન ના નાના બેન, બે એક જ ઘરે હે, બે ભાઈઓ થાય હગા ને આ બે બેનું. તો કવિબેન દાદીમાં બની ગયા છે એટલે આપણે મગલીબેન દાદીમાં બની ગયા. મગલીબેન દાદીમાં બની ગયા છે. મગલીબેન ને કોંગ્રેચ્યુલેશન, કવિબેન ને કોંગ્રેચ્યુલેશન. તમે ને દિન આવી ગયા એમ? અમે નથી લીધું. કોંગ્રેચ્યુલેશન. અમે નથી લીધું. આ 1.5 મહિનો થયા ભાઈ ધૂમ ધક્કા નેદવાનું આવતું હતું અને આજ ફાઇનલી ખૂટાડી દીધું હે. જીતી છતાં જ હજી તો જીરું બાકી છે. અહીંયા કેમ કે જીરામાં 2-3 ક્યારે હેરાન કોક ખડ છે, પછી તો આમ ખાલી કહેવાનું. હારું હારું તો હું જા. બહુ નથી નેદવા ને. હા જા 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 જા. અત્યારે જવાના મૂડમાં જ છે ભાઈ. સવારની જો ડ્રેસ બદલી ગયો હે, કંઈક માણસ જેવી લાગે છે. હવે કોઈ નથી કહેતા બિચારા, કઈ કંટાળી ગયા. ડ્રેસ ના પહેરે, ડ્રેસ ના પહેરે, ડ્રેસ ના પહેરે. ડ્રેસ સારો ના લાગે. એને સાચી વાત, અમને ખબર છે. હા પણ કામમાં ટૂંકમાં હેલું પડે. એવડા બધા લુગડા સાચા એના કરતા ડ્રેસ હોય ને તો ઈજી પડે કામ કરવું. ખેતી આપણે કાંઈ ઘા કરી હતી. હા રે કામ મિલ્કમાં પુગાડી દે. હા ખાજા હું ત્રોટો ફૂટો હે અને મારે ને સુરભીને જવું હે પાણાવારીએ. સુરભીબેન ને લઈ જાઉં જો કે માતાજી જાય પાણી વેલેરું આવે. હાલો જરા ચક્કર તો ઉતારજો એમાં. હા હા ઉતારી પણ હવે તો ત્રોટો પડ્યો છે કઈ ઉતારે. ઓય હવે તો ઈ ગાર કાઢીએ ને. હાથી ગાર કાઢે ત્યાં ઉતરાય પણ એમ કે ત્રોટાનો ઓલો ગેસ ને ધુવાડો હોય ને. હા એટલે હાલો તો જરાક ચક્કર મારી જાય ભાઈ. છોકરા પાણાવારી થી આવે ને સીધે સીધા બેસી ગયા જોઈ લે. ભૂખ તો લાગી હતી. ભૂખ લાગી હતી પણ ભીંડાનું શાક બહુ સારું નહીં બેન, પેટમાં દુખતું હોય તો. ભાઈ વારું કરવા હાલો, જેને વારું કરવા હોય આવી જાવ. ક્યાં ક્યાં? કે બા કે જરા ગાજર પૂરી કે લઈ આવી. તો પોતે કે મારા પપ્પાનો ને ભાભાનો ભાઈ બનશે ને ત્યાં ભાભા ગયા હતા ને મને નાખું બારમાં દઈ ગયા હતા. હા એ બરાબર હે કા. આજ ઘણા નાકમને બારવા દીધા કા. હું કે રાજુભાઈ તા જો ભીડમાં આ બની ઠંડી ગયો તો હે ઠીક હે. હાલો ભાઈ તો વ્યારુજીને કરવા હોય ભીંડાનું શાક, બાજરાનો રોટલો ને પાપડ હે મસ્ત મજાનું ખાઈ લઈ. બાકી કરી દઈએ આજના વિડીયોનો એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.